છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં શહીદ થયેલ મેહુલ કુમારનો પાર્થિવ દેહ પોતાના વતન લાવવામાં આવ્યો. ઠેર ઠેર લોકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગણા ગામના નંદલાલભાઈ સોલંકીના પુત્રએ ભારત માતાની રક્ષા ખાતે શહીદી વરી છે, જેઓ સીઆરપીએફ બ્લેક કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા. મેહુલ કુમાર સોલંકી છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં શહીદી વરી છે અને વીરગતિને પામ્યા છે. તેને ગઈકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે રાત્રિના ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતેથી પાર્થિવ દેહને રથમાં તેના વતન દેવગાણા ખાતે લાવવામાં આવ્યો હતો. તે વેળાએ રસ્તાઓ પર લોકોએ ઠેર ઠેર શ્રદ્ધાંજલિ પાઠવી અને શહીદ મેહુલ કુમાર સોલંકીને પાર્થિવ દેહને ઘરે પહોંચતા તેમની માતા, ભાઈ, બહેન અને સ્નેહી સગા સંબંધીઓનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું અને 11 વાગ્યા આસપાસ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને આ અંતિમ વિધિ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને વીરગતિ પામેલ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદ મેહુલભાઈ સીઆરપીએફ પેરામેટ્રિકલ જવાનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ભાવનગર જિલ્લા કલેક્ટર ભાવનગર, એસપી ડોક્ટર હર્ષદ પટેલ, મહુવા એએસપી અંશુલ જૈન, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા સહિત ગાંધીનગર ગ્રુપ સેન્ટર સીઆરપીએફ કેમ્પના ગાર્ડ અને અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને દેશની આન બાન શાન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.